સુરતમાં આરટીઓની બોગસ રસીદ બનાવી સરકારને ચૂનો ચોપ્યા હોવાની ઘટના સામે આવી છે। સુરતમાં ટ્રાફિક પોલીસે ઝડપેલા વાહનો 3 યુવાનો 1 વર્ષથી બોગસ રસીદ બતાવી છોડાવી જતા હતા। જોકે આરટીઓમાં ભરવામાં આવેલા દંડની રસીદનો QR કોડ સ્કેન કરતા ભાંડો ફૂટ્યો હતો। આ મામલે ટ્રાફિક જવાન દ્વારા સરથાણા પોલીસ મથકમાં 3 ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। મળતી માહિતી પ્રમાણે ટ્રાફિક રિજિયન 1 વિસ્તારમાં MV એક્ટ કલમ 207 મુજબ જમા થતા વાહનો સરથાણા વિસ્તારમાં આવેલ ટ્રાફિક ગોડાઉન તરીકે ઓળખાતી જગ્યા ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર 21 સીમાડા સરથાણા ફાઇનલ પ્લોટ નંબર 95-2 ડિસ્ટ્રિક્ટ સેન્ટર ખાતે રાખવામાં આવે છે અને તેની નિયત રજિસ્ટરોમાં નોંધ કરવામાં આવે છે અને વાહન માલિકો દ્વારા આરટીઓ અથવા નામદાર કોર્ટમાં કે સક્ષમ ટ્રાફિક અધિકારી સમક્ષ દંડ ભરી આવે તે અંગેની પહોંચ રજૂ કરી માલિકી અંગેના દસ્તાવેજો ચેક કરી જે તે રજિસ્ટરમાં નોંધ કરી વાહન છોડાવી જનારની સહી કરાવી વાહન પરત આપવાનું હોય છે। ટ્રાફિક પોલીસનો જવાન જગદીશ ગીરી સરથાણા ગોડાઉન ખાતે ફરજ ઉપર હાજર હતા ત્યારે એક ઓટો રિક્ષા નંબર GJ05CV 2046 છોડાવવા માટે 3 ઈસમો વિશાલ, કૃષ્ણા અને સુનિલ આવ્યા હતા। જે પૈકી વિશાલે આરટીઓમાં દંડ ભર્યાની સ્લીપ રજૂ કરી અને તેની પાસેથી રિક્ષાના માલિક તરીકે સાબિતી માટે RC બુક અને ID પ્રૂફની માંગણી કરતા તેઓએ રજૂ કરી RC બુક અને આધાર કાર્ડ જોતા ઓટો રિક્ષાના માલિક બીજા હોવાનું જણાવ્યું હતું, જેથી તેને રિક્ષા સુપરત કરી નહીં અને રિક્ષા માલિકને છોડાવવા આવવા માટે જણાવ્યું હતું। 3 ઈસમોની ચાલ ચલગત બાબતે શંકા જતા ટ્રાફિક જવાને તેની રીતે અંગત જાણકારી મેળવતા જાણવા મળ્યું હતું કે આરટીઓમાં દંડ ભર્યા અંગેની અસલ રસીદ હોય તો રસીદ ઉપર આપવામાં આવેલ QR કોડ સ્કેન કરવામાં આવે તો આરટીઓના રેકોર્ડ ઉપર ડિજિટલ સ્લીપ જોઈ શકાતી હોય છે। જે મુજબ તેને ઓટો રિક્ષા નંબર GJ05CV 2046 ના રજૂ કરેલા આરટીઓમાં દંડ ભરેલા સ્લીપ રસીદ ઉપર આપવામાં આવેલ QR કોડ સ્કેન કરતા કોઈ વિગત ખુલી નહીં, જેથી અન્ય એક 2 વ્હીલરની રસીદની ઉપર આવેલ QR કોડ સ્કેન કરતા તુરંત જ તે રસીદની વિગતો વાળી ડિજિટલ રસીદ જોવા મળી હતી। સુરત ટ્રાફિક રિજિયન 1 વિસ્તારમાંથી મોટર વ્હીકલ એક્ટ કલમ 207 મુજબ જે વાહનો જમા થાય એ સરથાણા ગોડાઉન ખાતે રાખવામાં આવે છે અને આરટીઓમાં દંડ ભરે અને એની રસીદ રજૂ કરેથી આવા વાહનો છૂટા કરવામાં આવતા હોય છે। હવે છેલ્લે જે એક રિક્ષા હતી એ રિક્ષાના આરટીઓની રસીદ સાથે 3 ઈસમો રિક્ષા છોડાવવા માટે આવેલા, પરંતુ એમાં માલિક સાથે આવેલા નહીં હતા, જેથી ફરજ પરના અમારા LR જિગ્નેશ ગીરીએ તેઓને માલિકને મોકલવા માટે જણાવતા આ લોકો રસીદ આપીને ગયેલા પણ માલિક આવેલા નહીં અને જ્યારે તે લોકો આવેલા ત્યારે પણ એમની બોડી લેંગ્વેજ ઉપરથી થોડી શંકા ગયેલી, જેથી LR જિગ્નેશ ગીરીએ આ બાબતમાં વધારે ઊંડાણપૂર્વક તપાસ કરતાં એને જાણવા મળેલું કે આ જે રજૂ થયેલી રસીદ છે એ બોગસ છે અને એ ખરાઈ એ રીતે કરેલી કે જે રસીદ ઉપર QR કોડ આપવામાં આવેલો હતો એ સ્કેન કરતાં એમાં આરટીઓનું કોઈ ડિજિટલ પેજ ખુલતું ન હતું, જ્યારે ઓરિજિનલ રસીદો હતી એમાં ડિજિટલ રસીદ ઓપન થતી હતી, જેથી LR જિગ્નેશ ગીરીએ છેલ્લા 1 વર્ષ દરમિયાન જે વાહનો છૂટી ગયેલા હતા આરટીઓના રસીદથી એ તમામની QR કોડ ચેક કરતાં બીજા 29 જેટલા વાહનોના રસીદો ખોટી હોવાનું માલુમ પડેલું અને એનું એક લિસ્ટ બનાવીને રિપોર્ટ સાથે આરટીઓમાંથી ખરાઈ કરતાં જાણવા મળેલું કે આ વાહનો બાબતમાં કોઈ આરટીઓમાં દંડ ભરાયેલો નથી અને આ જે રસીદ છે એ પણ આરટીઓમાંથી ઇસ્યુ થયેલી નથી, જેથી આ રસીદો બોગસ હોવાનું જાણવા મળેલું, જેથી આ બાબતની વિગતવારની સરથાણા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવેલી છે। સર, કોની સામે FIR થઈ છે અને કેટલા સમયથી ચાલતું એવું કંઈ ખ્યાલ આવી શકે? FIR જે શોર્ટ નામ જે 3 ઈસમો જે આવેલા સુનિલ, કૃષ્ણા અને વિશાલ કરીને, આ ઉપરાંત અમે જે વાહનો છૂટી ગયેલા છે એના નંબરો પણ FIRમાં મેન્શન કરેલા છે, તો ઇન્વેસ્ટિગેશનમાં જે જવાબદાર હશે તમામના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સર, કેટલું ગંભીર કહી શકાય? હવે લોકો ડુપ્લિકેટનો ખૂબ જ વધારે ઉપયોગ કરવા માંડ્યા છે, ડુપ્લિકેટ ટોલ ટેક્સ હોય કે હવે તો ડુપ્લિકેટ ચલણ પણ આપવા માંડ્યા છે, એટલે આ કેટલું ગંભીર સરકારના ચૂનો લગાવવા માટે કહી શકાય? જે ડુપ્લિકેટ રસીદ બનાવેલી છે એ એક પ્રકારનું કાયદાની દ્રષ્ટિએ બનાવટી રેકર્ડ અને બનાવટી દસ્તાવેજ કહેવાય, એટલે ગંભીર ગુનાની જે સજાની જોગવાઈ છે એ પણ ઘણી મોટી છે અને આ કેસ સેશન ટ્રાયબલ કેસ બને છે, એટલે એની ગંભીરતા ઘણી ગણી શકાય।
અને સાહેબ હવે જે રીતે સરથાણામાંથી પકડાયું છે તો બીજા બધા રિજિયનમાં પણ આને જે જાણ કરવામાં આવી છે કે સૂચના કરી દેવામાં આવી છે. હા, સૂચના કરી દેવામાં આવી છે ડીસીપી શ્રી ટ્રાફિક સાહેબ તરફથી કે ભાઈ એ તમારા ગોડાઉનમાં અંદર પણ જે વાહનો છૂટેલા છે એની જે પણ રસીદો રજૂ થયેલી છે એ બાબતમાં આ રીતે QR કોડથી જો ખરાઈ કરી અને કોઈ મળી આવશે તો એ સાહેબશ્રીનું ધ્યાન દોરવામાં આવશે.